શહેરના હમીરસર તળાવમાંથી અજ્ઞાત યુવકનો મૃતદેહ મળ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે હમીરસર તળાવમાં પાવડી વિસ્તાર પાસેના કિનારે કોઈ અજાણ્યા 30 થી 40 વર્ષીય લાગતા યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું પાસે રહેતા શામજીભાઈ ગરવાને જણાતા તેઓએ માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ મથકે જાણ પણ કરાઈ હતી। પોલીસ સ્ટાફ દ્વારા મોતનો બનાવ દર્જ કરીને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ હતો। પ્રાથમિક તબક્કે આ મૃતકની કોઈ ઓળખ થઈ નથી અને કદાચ નાવા પડતા ડૂબી ગયેલ હોવાનું માલુમ પડ્યું હતું। ઓળખ માટે મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે દશામાના વ્રતના સમાપન વખતે વિસર્જન કર્યા બાદ દેવી પૂજક યુવાનનું મૃત્યુ તળાવમાં ડૂબવાથી થયું હતું, ત્યારે આ બીજો બનાવ પ્રકાશમાં આવતા હમીરસર ભરાયા બાદ 2 વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો। શ્રી પ્રબોધભાઈ મુનવરે આ બાબતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે સવારે 9:30 વાગે કોઈક એક જાગૃત નાગરિક દ્વારા માનવજ્યોત સંસ્થાને જાણ કરવામાં આવી કે હમીરસર તળાવની પાવડી પાસે નીચે પગથિયા પાસે કોઈ એક વ્યક્તિની લાશ પડી છે। તો હું તથા રફીક બાવા અમે તાત્કાલિક અહીં આવ્યા અને જોયું તો લાશ ઊંધી પડી હતી અને પગથિયાથી દૂર પડી હતી। એટલે અમે ચંદુભાઈ કોલી નામના તરવૈયાને બોલાવ્યો અને પોલીસને પણ જાણ કરી, એટલે પોલીસ પણ આવી ગઈ અને એની જે પંચનામાની કાર્યવાહી હતી એ પણ પોલીસે કરી છે। ખાસ કરીને આ વ્યક્તિ 32 થી 35 વર્ષની છે, અજાણી વ્યક્તિ છે। હજુ સુધી એનું નામ કે કાંઈ અમને જાણવા મળ્યું નથી। અત્યારે પોલીસ કાર્યવાહી બાદ એની લાશ છે એ પીએમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહી છે। લોકોને મારી અપીલ છે, આ વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો ઓળખ માટે આગળ આવે અને વડીલોને મારી વિનંતી છે કે જે બાળકોને યુવાનોને નાહવા માટે તળાવમાં મોકલાવે છે એ મહેરબાની કરીને તળાવમાં નાહવા માટે ન મોકલાવે, કારણ કે છેલ્લા 2 દિવસની અંદર બહુ ગંભીર બનાવ બન્યા છે અને 2 વ્યક્તિઓએ આ ડૂબી જવાથી પોતાના જાન ખોયા છે।